જય શ્રી કૃષ્ણ. જીસેટના તમામ વિદ્યાર્થીઓને રાજપૂત આયુષના નમસ્કાર. મિત્રો, આપણે જીસેટ પેપર 1ની અંદર યુનિટ 5 જોતા હતા, રિઝનિંગ, જેનું પાર્ટ 1 આપણે અપલોડ કર્યું છે. પાર્ટ 2 આપણે આજે રેકોર્ડ કરવાના છે. બરાબર, રિઝનિંગ મેથેમેટિક્સનું પાર્ટ 2 છે. આજે સ્ટાર્ટ કરીએ તે પહેલાં, જો તમને આજે 10 યુનિટ છે પેપર 1ના, તેમનું જો મટીરિયલ જોઈતું હોય તો ફક્ત અને ફક્ત 999 રૂપિયામાં તમને 10 યુનિટના મટીરિયલ મળી જશે. આ નંબર પર મેસેજ કરજો, હું તમને QR મોકલા અને બધી PDF તમને મળી જશે. એ PDFની સાથે સાથે તમને 2018થી લઈને 2025 સુધીના બધા પૂછાયેલા પેપર આન્સર સાથે PDF મેં જાતે જ બનાવી છે, બધું તમને મોકલી દેવા. બરાબર, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આજે. પહેલાં સ્ટાર્ટ કરવા પહેલાં મેં તમને ખબર કીધેલું કે જો તમને મારું વિડીયો જે છે ને એ થોડુંક સારું લાગે તો તમે તમારી ઈચ્છા પ્રમાણે મને જે તમારી ઈચ્છા હોય તે વળતર સ્વરૂપે આપી શકે એમ કીધેલું મેં તમને. બરાબર, તેમાં મને કાલે કે આજે જ એક સ્ટુડન્ટે મોકલેલા હતા. એક જ સેકન્ડ, મેં જરી ગૂગલ પેમાં છે. હા, મળ્યું. જો એ તમને એમ તેમ કદાચ મૂકીને બતાવવા. ગૂગલ પેમાં એણે મોકલેલા. અમાઉન્ટ નલ્લું હતું મોટું એનું વાંધો નહીં, એવું નથી કહેવાનું, પણ એણે એક મેસેજ લખેલો, હેલો સર, તમારા જીસેટ પાછળના મહેનત બદલ આ નાનો ફાળો મારી તરફથી છે. નાનું અમાઉન્ટ જોઈને એવું નહીં વિચારતા કે તમારી મહેનતની વેલ્યુ આટલી જ છે, પણ સર મારી કેપેસિટી જ આટલી છે. તમારી મહેનત આનાથી 100 ગણી વધારે છે. થેન્ક યુ સો મચ સર. બરાબર, આ પેલા પૈસા કરતાં આ મેસેજ મને વધારે ગમેલો ને બસ ખાલી એમ ઈચ્છા થઈ કે ખાલી તમને બતાવું. અને આ વિડીયો જે છે તે હું કાલે બનાવવાનો હતો, પણ આ મેસેજ જોઈને નહીં ખબર કે અંદરથી એવું થયું કે આજે પાછું બનાવી દેમ. હા ને, એટલે થોડુંક મોટિવેશન રહીને તો મને બી ભણાવવાની મજા આવે. ચાલો, આપણે લાસ્ટ હવે છે ને ટાઈમ વેસ્ટ નહીં કરવાનો આપણે રિઝનિંગમાં, કેમ કે રિઝનિંગ થોડુંક લાંબુ જશે. અને જો 4-5 4-5 પાર્ટ પડી ગયા ને તો તમને એ જોવાનો બી કંટાળો આવી શકે, પણ મહેરબાની કરીને સ્કીપ નહીં કરતા, કેમ કે કામનું છે આ. એમાંથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાય. અને આપણે લગભગ લાસ્ટમાં જોયેલું હતું રિલેશનવાળું, જોયેલું કે બ્લડ રિલેશન. હા ને, વિડીયો ચાલુ છે કે? હા, ચાલો, આપણે લાસ્ટ બ્લડ રિલેશન જોયેલું હતું. એના પછી આપણે આજે નેક્સ્ટ જોઈએ કોડિંગ ડીકોડિંગ. બરાબર, સ્ટાર કરીને લખી દેમ, કોડિંગ ડીકોડિંગ. કોડિંગ ડીકોડિંગ તમારા બુદ્ધિઆંક પર ડિપેન્ડ કરશે, બાકી નોર્મલ જ છે, હાર્ડ જેવું તો નથી લાગતું મને. બરાબર, જોઈએ જો. અને જો કાલે કરતે તો તૈયારી સાથે આવતે ને તો જો ભૂલ નહીં પડતે. કાલે એકાદ જગ્યા કોઈક જગ્યા આપણે અટકતા હતા જ્યાં ક્વેશ્ચન માર્ક વચ્ચે હતું તે. બરાબર, પણ તૈયારી વગર આવે ને એટલે તમને બી ખબર પડે કે તમારે જેટલા જ લેવલ પર મેચ છે તો તે સાથે શીખે ને તો વધારે સારું પડે કોઈ વખત. હા ને, એટલે કોઈ બી વસ્તુના પોઝિટિવ નેગેટિવ બે સાઈડ હોય. જો મેં તૈયારી વગર આવું ને, જેમ કે કાલે તો વિડીયો લાંબો થયેલો ને તેમાં આપણાથી ઓછું સમજાવાયેલું. તૈયારી સાથે આવે તો નાના વિડીયોમાં વધારે સમજાવાય. બરાબર, પણ જો તૈયારી વગર આવે તો એમ સાથે સાથે વધારે જલ્દી શીખાય. હા ને, ચાલો, એ બધી વાત પછી. સાઈડ પર તમને ક્વેશ્ચન દેખાશે, કોઈક એક જગ્યા મૂકી દેવા મેં. ઇફ કસ્ટમ ઇઝ રિટર્ન એઝ UCTSMO. બરાબર, અહીંયા લખું મેં. જે સ્પેલિંગ છે તે જોવાની રહેશે તમારે આની અંદર. કોડિંગ ડીકોડિંગ તમારે એની ડીકોડ કરવાનું છે. બરાબર, તમને નહીં ખબર હોય ને તો પેલા અટેક ને એવું થાય ને કોઈક જગ્યા, તો જે એ લોકો વાત કરતા હોય ને તે કોડ લેંગ્વેજમાં વાત કરતા હોય. એ કોડ લેંગ્વેજ છે ને, લાસ્ટ ટાઈમ લગભગ એકાદ અટેક થયેલું હતું ને આપણા જગ્યાનું નામ ભૂલી ગયો મેં, જેમાં કાસ્ટ પૂછીને ગોળી મારી દીધેલી હતી, યાદ નથી આવતું મેં. તો તે જગ્યાએ જ્યારે અટેક કરેલું તો તેમાં અમુક જે કોડ હતા ને એ કોડ ડીકોડ કરવાના હતા. એ કોડ ડીકોડ કરવા માટે બધા ટીમ બેસેલી હતી ને એ ડીકોડ કરતી હતી. આ તેમાંનું જ છે થોડુંક. તમારે આ જે છે એ લોકોએ પૂછ્યું છે કસ્ટમ ઇઝ રિટન એઝ UCTSMO, તો હાઉ પેરેન્ટ બી વિટિન ઇન ધ સેમ કોડ. એટલે કે આ જો કસ્ટમને જો આવી રીતે લખાતું હોય તો આને કઈ રીતના લખાશે? બરાબર, ઇલોજિકલ સવાલ લાગે, પણ એમાં જ લોજિક લગાવવાનું છે તમારે. બરાબર, આપણે શું લોજિક લગાવીએ? જો આ C છે અને U છે, એ બંનેની જગ્યા ચેન્જ થઈ ગઈ. અહીંયા દેખાય C ને U, એ બંનેની જગ્યા ચેન્જ થઈ ગઈ. તો આપણે અહીંયા બી P અને A ની જગ્યા ચેન્જ કરીએ, A અને P. બરાબર, પછી જો અહીંયા S ને T ની જગ્યા ચેન્જ થઈ ગઈ, તો અહીંયા બી આપણે એવું કરીએ, R ને E ની જગ્યા ચેન્જ કરીને E ને R કરીએ. પછી જો અહીંયા O ને M જગ્યા ચેન્જ થઈ ગઈ, MO, તો અહીંયા N ને T એની જગ્યા ચેન્જ થઈ ગઈ, NTN. બરાબર, તમારા લોજિક પર તમને ડિપેન્ડ કરે કે તમે કેવી રીતના વિચારે. આ MCQમાં છે ઓપ્શન, પહેલું જ MCQ છે, APERTN, એટલે તમારો પહેલો આન્સર. બરાબર, વધારે ટાઈમ નથી બગાડવાના, ફટાફટ આપણે વધવાના છે આજે. ક્લિયર થઈ ગયું બધાને? ડીકોડ કરવાનું છે તમારે કે એ લોકોએ કઈ પેટર્નથી પહેલાને ચેન્જ કર્યું છે, તમારે સેમ આ જ પેટર્નથી પહેલાને બી ચેન્જ કરવાનું. પૂછાતા છે આવા એકાદ સવાલ. હવે જો એટલા બધા આપણે મેં આમ છે ને પાર્ટમાં જે ડિવાઈડ કર્યા ને, એટલા બધા પાર્ટમાં ડિવાઈડ કર્યા છે મેં, તો એ બધા પાર્ટ પૂછાશે એવું નહીં. એ બધામાંથી અમુક જ પાર્ટ પૂછાશે, પણ કયા પૂછાશે એની થોડી ગેરંટી લેવાય આપણાથી. ચાલો, સેકન્ડ જો ફટાફટ. APPLE, એપલ. In the certain coding system, Apple stands for ETTPI. આવો કોઈ વર્ડ હોય નહીં, હા, એટલે વંચાય નહીં કરે. વોટ ઇઝ ધ કોડ ફોર દિલ્હી, એટલે કે દિલ્હી.
બરાબર. ચાલો, દિલ્હીને કેવી રીતના લખાશે? જો એપલને આવી રીતના લખેલું હોય તો આપણે એને થોડુંક પેટર્ન સમજવાની ટ્રાય કરીએ. તો આ જે એ છે એની જગ્યા લખાયેલું છે ઈ, બરાબર. ડબલ પીની જગ્યા લખાયેલું છે ડબલ ટી, એલની જગ્યા લખાયેલું છે પી ને ઈની જગ્યા લખાયેલું છે આઈ. કોઈ લોજિક આવી રીતના બી લગાડે કે અહીંયા જે છેલ્લો આંકડો છે તે પહેલાં લખેલો છે, બરાબર. તો પહેલો આંકડો છેલ્લા દેખાય નહીં, તો એ લોજિક નહીં કામ લાગે અહીંયા. તો આપણે છે ને આ જો આમ અહીંયા રાખવું જ દર વખતે, કેમ કે આમાંથી બહુ જલ્દી ખબર પડે. તો આ જો આલ્ફાબેટની અંદર જોઈએ તો એ માટે જો નંબર 1 છે તો એ માટે કેટલો નંબર લખ્યો છે એ લોકોએ? 5. પી માટે અહીંયા આપણા પાસે કયો નંબર છે? 16, બરાબર. 2 વખત 16. તો આ ટી માટે કયો લખ્યો છે? 20. હા ને, કંઈક તો લોજિક બેસાડવો પડશે, બાકી ડાયરેક્ટ તો કંઈ દેખાતું જેવું નહીં મળે. એલ એટલે 12 લખેલા છે, ટી માટે લખેલા છે 16. એના પછી ઈ માટે જો 5 છે તો આઈ છે 9, બરાબર. હવે આના પરથી જો કંઈ આ બધી વસ્તુ આપણે પોસિબિલિટી લખી દીધી, આમાંથી જ આપણે કંઈક લોજિક લગાડવાનું છે, બરાબર. જ્યારે 1 છે ત્યારે 5 છે, એનો મિનિંગ એવો કે +4 કરેલા છે, બરાબર. પછી અહીંયા હા મળી ગયું લગભગ. તો આ 16 ને 16 એમાં બી +4 કરીને આ 20 ને 20 છે, હા ને. પછી આ 12 ની અંદર +4 કરે તો આ 16 છે, અને 5 ની અંદર +4 કરે તો આ 9 છે. લોજિક મળી ગયું, બરાબર. તૈયારી કરીને આવતો તો ડાયરેક્ટ કહી દેતે તમને, તો વધારે સારું પડતે, પણ આ વધારે સારું પડશે આ, હા ને. એટલે જો કોઈ વખતે લોજિક નહીં લાગ્યા કરે ને તો તેવા ટાઈમે આ નંબર લખીને જોજો, કેમ કે છે ને આપણે ઇંગ્લિશ કરતાં આ જે મેથ્સમાં છે ને થોડુંક એનાથી વધારે ટચમાં રહે, તો આ ગણિતવાળા લોજિક તમને જલ્દી ખબર પડશે, બરાબર. તો આમાં આપણે જોઈ લીધું પ્લસ કેટલા કરતા છે? 4. તો આ ડી છે, ડી માટે છે 4. 4 ની અંદર 4 પ્લસ કરે એટલે 8, અને 8 નંબર પર છે એચ. જો તમારા એમસીક્યુમાં પહેલામાં કોઈમાં એચ હોય ને તો તે જ તમારો જવાબ બની ગયો. જો ક્વેશ્ચન 2 ડી, અહીંયા તમારો આન્સર મળી ગયો. ખોટી વધારે માથાકૂટ કરવાની હવે જરૂર નથી, પણ આપણે શીખવાના છે એટલે જોઈ લે. ઈ માટે છે 5, 5 ને 4 9, તો 9 પર છે આઈ. પછી છે એલ માટે છે 12, 12 ની અંદર +4 કરીએ, 12 ને 4 6, 16, બરાબર. 16 પર છે પી. પછી છે એચ માટે છે 8, 8 માં 4 પ્લસ કરીએ, 8 ને 4 12, 12 પર છે એલ. અને આઈ માટે છે 9, 9 માં +4 કરીએ એટલે 13, અને 13 માટે છે એમ, બરાબર. HIPLM. જો કે આપણને પહેલાથી આપણો આન્સર મળી ગયેલો હતો, એટલે પેપરમાં ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. પેપરમાં મળી ગયા આન્સર, ફટાફટ ટીક કરીને આગળ વધો. ચાલો આપણે વધીએ ક્વેશ્ચન નંબર 3 પર. In certain code, LUTE is written as MUTE and GATE is written as HATE, then how blue will be written in the code? બરાબર. બે આપ્યા છે, એ બે પરથી તમારે લોજિક લગાડવાના છે, બરાબર. તો જોઈએ આપણે. જો આ બંનેને મેચ કરતા કરતા ચાલવાનું છે. બંનેની અંદર શું શું લોજિક લાગેલું છે તે. પહેલું આ એક લોજિક મને દેખાતું છે. સેકન્ડ નંબર પર જે છે તે સેકન્ડ નંબર પર જ છે, દેખાય? સેકન્ડ નંબર પર જે છે તે સેકન્ડ નંબર પર જ છે. તો આપણા બી અહીંયા જે સેકન્ડ નંબર પર એલ છે તે આપણે સેકન્ડ નંબર પર જ રાખવાના. હવે બાકીના 3 શોધવાના રહ્યા. જો એમસીક્યુમાં કોઈ વખત આ સેકન્ડ નંબર પર એલ હોય તેવું જો મળી ગયા આપણને ક્વેશ્ચન 3 ની અંદર, અરે બધામાં જ એલ છે. ચાલો બીજું લોજિક લગાડીએ. પછી આ જો TE સેમ જ છે, તો અહીંયા બી UE જ આવવા જોઈએ, બરાબર. જોઈએ એવો કોઈ ઓપ્શન છે? LUE. અરે 3 ઓપ્શન એવા આપેલા છે, તો આપણે પેલું ફર્સ્ટમાં બી લોજિક લગાડવા પડશે. જોઈએ જો એલ ને એમ નો સંબંધ કેવી રીતના હોઈ શકે? એલ પછી એમ આવે, જી પછી એચ આવે, તો બી પછી સી આવશે. પતી ગયું, હા ને. ચાલો જોઈ લો. એલ પછી એમ, જી પછી એચ, તો બી પછી સી. તો છે કયું? ઓપ્શન સી વાળું, એટલે કે ઓપ્શન સી આન્સર બનશે તમારું. ક્લુ CLUE છે. સિમ્પલ એકદમ, બરાબર. આ વધારે આપણે કાલે બ્લડ રિલેશન જોયેલું ને, જો બ્લડ રિલેશન તમને થોડુંક જલ્દી પતી જતા ને તો આ કાલે જ પતાવી દેતે, કેમ કે નોર્મલ જેવું છે, હા ને. બહુ હાર્ડ નથી. એટલે અમુક ઇઝી છે, અમુક હાર્ડ છે. જે કદાચ મને હાર્ડ લાગતું હોય તો તમને ઇઝી લાગી શકે, કોઈ બીજાને હાર્ડ લાગે તમને ઇઝી લાગી શકે, કઈ બી હોઈ શકે, બરાબર. બધું તૈયારી રાખવાની. ક્વેશ્ચન નંબર 4. GUST is coded, હવે આ કઈ માથાકૂટ વાળું આવી ગયું, $7.2 and SNIP is coded $59. How will SING be coded? હવે આ થોડુંક નોર્મલ કરતા ઉપર જાય તેવું છે, જોઈએ આપણે. ચાલો અહીંયા એક વસ્તુ જો મેં તો જીની જગ્યાએ એ લોકો @ લખતા દેખાતા છે, બરાબર. પણ શ્યોર નહીં કહી શકાય, હા ને.
એટલે બીજા બી આપણે કોઈક મેળ બેહાડીએ તો પેલું સેવ કહી શકીએ. બંનેની અંદર કોમન જો કોઈ છે ને તો આ ડોલર છે. દેખાય? બંનેની અંદર કોમન ડોલર છે. તો આ બંનેની અંદર કોમન છે એવું કંઈક છે એસ. તો આનાથી એક વસ્તુ ફાઇનલ થાય કે એસ માટે અહીંયા ડોલર છે તો અહીંયા બી એસ માટે ડોલર છે. જો મેં જે જોતો છે તે તમે જોતા છે કે ખબર નહીં. આ બંનેની અંદર કોમન ખાલી એક જ છે, ડોલર ડોલર. આની અંદર બી કોમન એસ જ છે. તો આનાથી એક ફાઇનલ મિનિંગ બને કે એસ ના જગ્યાએ લોકો ડોલર વાપરતા છે. બરાબર? તો આપણા અહીંયા બી સવાલની અંદર એસ છે તો એસ ની અંદર આપણે શું વાપરશું? ડોલર. પોઝિશન જોઈએ તો આ ત્રીજા પોઝિશન પર એસ છે, અહીંયા ડોલર બી ત્રીજા જ પોઝિશન પર છે. અહીંયા પહેલા પોઝિશન પર એસ છે તો પહેલા જ પોઝિશન પર ડોલર છે. એટલે પોઝિશન બી પરફેક્ટ છે આપણી. બરાબર? એટલે પહેલું ડોલર હોય તેવું કોઈ એમસીક્યુ હોય તો આપણો જવાબ ત્યાં જ ફાઇનલ થઈ ગયો. બરાબર? ડોલર તો કોઈમાં છે જ નહીં. મારા એમસીક્યુ મૂકવામાં ભૂલ થયેલી છે. હા ને? ઓપ્શન સી જો. ઓપ્શન સી ની અંદર મેં એસ લખી દીધા છે. ઓપ્શન સી ની અંદર આવું હોવા જોઈએ 95 @ જ્યાં જ્યાં એસ દેખાતા છે ને ત્યાં ડોલર છે એવું સમજજો. કેમ કે કમ્પ્યુટરમાં પહેલી વખત, લેપટોપમાં પહેલી વખત બનાવતો હતો. મને બી એટલું પરફેક્ટ વાપરતા નહીં આવડે. વર્ડ ફાઇલ મેં લેપટોપ વાપર્યું, કમ્પ્યુટર નથી કરેલું. મેં યુટ્યુબ પર જોયા પહેલાં 1-1.5 કલાકનો વિડીયો પછી બનાવ્યું. હા ને? એટલે અમુક વસ્તુ મિસ્ટેક થયેલી હશે. બરાબર? આપણે પણ બીજા બી લોજિક બેહાડી જોઈએ. કોઈ બીજી જગ્યા તો એસ નથી ને પહેલાં. બસ ઓપ્શન સી જે છે, ઓપ્શન સી ની અંદર જ પહેલાં એસ છે. એટલે ઓપ્શન સી તમારો કરેક્ટ આન્સર છે. પણ તે છતાં આપણે બીજા બી મેળ બેસાડીએ. બરાબર? આની બીજું આપણું છે આઈ. બરાબર? અને આઈ છે અહીંયા. જો એસ નું સ્થાન એ જ છે તો આપણે એવું જ માની શકીએ કે આઈ નું બી સ્થાન એ જ હશે. એટલે આઈ માટે એ લોકો શું વાપરતા છે? 9. એટલે આઈ માટે આપણે 9 મૂક્યું. એન છે અહીંયા. એન માટે એ લોકો વાપરતા છે એસ. તો એન માટે આપણે બી એસ નથી. કેટલા છે? 5 છે. બરાબર? એટલે એના માટે બી આપણે મૂકીએ 5. અને છેલ્લું આપણું છે જી. જી માટે એ લોકો વાપરતા છે @ બરાબર? બસ બહુ સિમ્પલી ડીકોડ થઈ ગયું આ. પણ જો ડાયરેક્ટ પેપરમાં જોયેલું હતું ને તમને તો તમને એવું લાગતે આ શું પૂછી મૂકેલું છે. બાકી છે બહુ સિમ્પલ વસ્તુ. ચાલો આગળ. એના પછી ક્વેશ્ચન 5. ઇફ b = 2, b = 2, bag = 10, then box = how much? That's looking like something. બરાબર? જોઈએ જો. થોડુંક વિચારવા લો, પાણી પીવા લો. આટલો ટાઈમ નહીં મળે તમને પેપરમાં વિચારવા માટે. એટલે ફટાફટ જે આ જેટલા બી લોજિક લગાડીએ ને બધા લોજિક મગજમાં ફિટ રહેવા જોઈએ. મને દેખાઈ ગયું એક લોજિક. અહીંયા જો b = 2 મૂક્યું છે એટલે આ b આનો 2 છે એવું મને લાગે. ફાઇનલ નથી ખબર આપણને. બરાબર? તો જો b માટે 2 મૂક્યું હોય તો a માટે 1 જ હશે અને g માટે કેટલા હશે? 7. જો આપણું લોજિક સાચું હોય તો આ જો આ જ લોજિક પ્રમાણે થયેલું હોય તો આ 3 નો સરવાળો કર્યો છે 7, 8, 9 ને 10 એટલે આ 10 થયેલું છે. તો આનો ફાઇનલ આન્સર માટે શું હોવા જોઈએ? b માટે 2 વત્તા o માટે 15 વત્તા x માટે 24. બરાબર? 5 ને 4 9, 10 ને 1 11, વધી પડી 1 2 ને 1 3 ને 1 4 41. બરાબર? જોઈ લે 41 આન્સર છે કે નહીં. 20 ને 1 30 40 41. કયો ક્વેશ્ચન જોતા છે આપણે? 5મો. 41 ઓપ્શન બી. બરાબર? સાચું છે. પણ આ જો લોજિક તમે આવી રીતના એકવાર જોયું નહીં હોય તો તમે કાંથી મેળ બેસાડવાના? બરાબર? અને મહેરબાની કરી છે ને આ તમારી આંખની સામે જ રાખજો. આ આંખની સામે રહે ને તો આમાંથી જ લોજિક નીકળી આવે તમારા. ચાલો આગળ જોઈએ. 6. ઇફ a is coded as 2, a is coded as 2, b as 3, so on, what is the code for f, a, c, e? ચાલો હવે અહીંયા જો એ લોકો એમ કહે કે a માટે 2 વાપર્યું છે, b માટે 3 વાપર્યું છે. એટલે કે આ જે છે a માટે છે 2, b માટે છે 3. એનો મિનિંગ એવો કે એ લોકો 1 માટે કઈ લેતા નથી. બરાબર? હા ને? એ લોકોએ 1 થી સ્ટાર્ટ નહીં કર્યું એટલે એ લોકોએ 2 થી સ્ટાર્ટ કર્યું છે. તો a માટે 2, b માટે 3, તો c માટે 4, d માટે 5, e માટે 6. બરાબર? એટલે ખબર પડે બધાને. તો જો મારે અહીંયા જો જોવું હોય તો f માટે જોઈએ તો આ 6 છે પણ એ લોકોએ એક આંકડો મિસિંગ કર્યો છે એટલે પહેલો કયો હશે? 5. જો અહીંયા a માટે 2, b માટે 3, c માટે 4, d માટે 5, e માટે 6, f માટે 7. ઊંધું બોલ્યો કે 2 3 4 5 6 ને 7. એટલે જો અહીંયા ભૂલ થઈ મારાથી, પાછળ ખસી ગયો, આગળ ખસવાનું તો એની જગ્યાએ. બરાબર? ચાલો જો અહીંયા 2 3 4 5 6 7. એ માટે તો એ લોકોએ જ કીધેલું છે કેટલા? 2. c માટે જો 2 3 ને 4 અને e માટે જો 2 3 4 5 6. ક્લિયર આટલું બધાને? એટલે 7246 જેવું છે કે કઈ? પહેલું જ એમસીક્યુ છે 7246. બરાબર? એ તમારો આન્સર. ચાલો આપણે નેક્સ્ટ વધીએ 7મા પર. 7 જો કે તમે કરે હવે થોડુંક કે કરાવી જ દે માથાકૂટ પતાવીને. ચાલો કરી દે. ચલો 7. 7મું. ઇફ કુક ઇઝ કોલ્ડ એઝ બટલર,
કુક માટે એ લોકોએ વર્ડ વાપર્યો છે બટલર. બટલર is called as manager. That's something different. Manager is called as teacher. Manager is called teacher. Manager is called clerk. આ હવે કંઈક લોચાવાળું લાગતું છે સવાલ મૂકવામાં. જો બધું મેચ બનાવેલ છે એટલે લગભગ ભૂલ હોવાની શક્યતા છે. કમ્પ્યુટર કરતાં હાથથી બનાવતા તો ટાઈમ લાગતે પણ પરફેક્ટ બનતે. ક્લર્ક ઇઝ ઇક્વલ ટુ પ્રિન્સિપલ. Who will teach the class? Who will teach the class? હવે જો આ જે બધા સવાલ મૂક્યા છે ને તે હવામાંથી નથી મૂક્યા મેં. આ બધા છે જે જૂના નેટમાં પૂછાઈ ગયેલા, જીસેટમાં પૂછાઈ ગયેલા, તેને લાગતા વળગતા. મતલબ ધારો કે આ જે કયા પૂછાયેલા છે ને તે આપણે છેલ્લે ગણવું. મતલબ એટલે કે જે આ લેક્ચરની અંદર જે ચાલતું છે ને સિરીઝ આ યુનિટ 5 ની, તેમાં છેલ્લી સિરીઝની અંદર આપણે બધા પેપરના સોલ્વ કરવાના છે, બરાબર? તો એ પેપરવાળા જોયા ને એના રિલેટેડ 5-10 સવાલ બીજા હોઈને તે મૂક્યા છે. આ બધા નેટની અંદર પૂછાય તેવા છે, જીસેટની અંદર પૂછાય તેવા છે, બરાબર? ચાલો જોઈએ આપણે. એ લોકોએ પૂછ્યું છે જે સવાલ તે જોજો, થોડોક અજીબ સવાલ છે પણ ઇઝી જ છે. વુ વિલ ધ ટીચ ક્લાસ? ક્લાસરૂમને કોણ ભણાવે? ટીચર ભણાવે, બરાબર? તો હવે ટીચર એટલે કોણ અહીંયા તો કંઈ કીધેલું જ નહીં મળે, હા ને? સવાલમાંથી કંઈ રહી ગયું? ઇફ cook is called as butler, butler is called as manager, manager is called as teacher, manager is called as clerk. આ અહીંયા લખવામાં ભૂલ હશે, નીચે સવાલમાં જોઈએ આપણે. જો કુક ને બટલર, ક્વેશ્ચન નંબર 7, ક્વેશ્ચન નંબર 7, will they teach the class? હા ને? જો અહીંયા એક વસ્તુ જોજો, મને લાગે મારાથી ટાઈપિંગમાં મિસ્ટેક થયેલી છે. કુક એટલે બટલર છે, બટલર એટલે મેનેજર છે, મેનેજર એટલે ટીચર છે. તો અહીંયા મેનેજરની હશે, અહીંયા હશે ટીચર, બરાબર? આ સુધારો કરજો જરીક. ટીચર એટલે કોણ છે? ક્લર્ક. તો પછી ક્લર્ક એટલે પ્રિન્સિપલ. આપણો સવાલ સિમ્પલ છે, who will the teach the class? તો ટીચર આપણને ભણાવે, પણ આન્સર ટીચર નહીં બનશે. ટીચર એટલે કોણ છે? ક્લર્ક. એટલે કે આપણો આન્સર બનશે ક્લર્ક, બરાબર? જો મેં તમને એમ કેમ કે એ માટે તમારે બી બોલવાનું છે, બી માટે તમારે સી બોલવાનું છે, તો સી માટે ડી બોલવાનું છે. તો તમને જો મેં પૂછું યુ માટે શું બોલશો તમે, તો યુ માટે શું બોલશો? વી. સેમ અહીંયા છે. જો કુક હશે ને, ખાવાનું બનાવતો હશે, તે તમારા માટે છે બટલર. જો બટલર તમારા માટે છે મેનેજર, મેનેજર તમારા માટે છે ટીચર, ટીચર તમારા માટે છે ક્લર્ક. તો જો મારા આન્સર ટીચર આવતો હોય, તમારો જવાબ કોણ બનશે? ક્લર્ક, બરાબર? આ રીતનો સવાલ છે. અને આન્સરમાં જો ટીચર બી પૂછેલું હશે, છે ઓપ્શન ડી ની અંદર ટીચર છે, પણ ટીચર આન્સર નહીં બને, બને તમારો આન્સર ક્લર્ક. એટલે પેપરમાં જો આ નહીં જોઈ લો કોડિંગ ડીકોડિંગ ને સવાલ જોઈ તમે કે who was the teach the class, એવું કંઈક સવાલ હતો ને, કોણ ક્લાસરૂમને ભણાવશે, તો બધા પેલું ટીચર કરીને આવતા, પણ ટીચર નહીં આવે, ક્લાર્ક આવે. એમાં સુધારો કરજો બધા. ચાલો 8મો. બેઝડ ઓન ધ કોડિંગ સેન્ટેન્સીસ વેધર ઇઝ સો કુલ. ચાલો કંઈક આવ્યું સ્પેશિયલ. વેધર ઇઝ સો કુલ ઇઝ ઇક્વલ ટુ લાપા માસા. અરે બાપરે. સો આખા ગયું લાપા માસા. સો આર વી ગોઈંગ, સો આર વી ગોઈંગ, બરાબર? પેનની ઇંક બધાની પતી ગઈ. સો આર વી ગોઈંગ ઇઝ ઇક્વલ ટુ મા ને તારા. અપશબ્દ જેવું લાગ્યા કરે. પછી એઝ ગોઈંગ કુલ ઇઝ ઇક્વલ ટુ પા ને ઈ. બાપરે, આ કાંઈ પૂછેલું. ઇઝ વેધર હોટ ઇઝ ઇક્વલ ટુ લા સે કા. ડેઝર્ટ આર હોટ ઇઝ ઇક્વલ ટુ કા તે રા. Mountains are cool is equal to Pa-ra-ha. What is the code for cool? ચાલો જો સવાલ તો સમજી ગયો, વિચારતા વાર લાગશે અને બધાની ઇંક પતી ગયેલી છે. બ્લુ પેનથી દેખાશે કે વિડીયોમાં જોઈ લેમ મેં, હા ને? ધારો કે મેં અહીંયા લખું બ્લુ પેનથી, દેખાતું તો છે પણ માથાકૂટ નહીં કરી, આપણે બ્લેકમાં જ પૂરી લે. એ લોકોએ સવાલ એવું પૂછ્યો છે
આ માની લો કે કોઈ એક લેંગ્વેજ છે, કોડ લેંગ્વેજ, જેની અંદર વેધર ઇઝ સો કુલ માટે લખેલું છે લાપા માસે, બરાબર. સો આર વી ગોઈંગ માટે લખેલું છે માને તારા. એઝ ગોઈંગ કુલ માટે લખેલું છે પાને હી. ઇઝ વેધર હોટ માટે લખેલું છે લાસેકા. ડેઝર્ટ આર્ટ હોટ માટે લખેલું છે કાતેરા. અને માઉન્ટેન્સ આર કુલ માટે લખેલું છે પારાહે, બરાબર. તો હવે આપણે આમાંથી અંદાજો લગાડવાનો છે કે એ લોકોએ કુલ વર્ડ માટે શું વાપરેલું હશે, બરાબર. તો કુલ વર્ડ શેની અંદર દેખાય તે પહેલાં આપણે ચેક કરવા પડશે, બરાબર. ચાલો એકની અંદર જ પૂરી છે, પછી બીજી પૂરીએ. જોજો એ લોકોનો સવાલ છે કુલ એટલે કયો વર્ડ વાપરેલો હશે, તો કુલ અહીંયા છે અને કુલ અહીંયા બી છે, બરાબર. તો આ બંનેની અંદર કોમન કયો વર્ડ છે? આ પા કોમેન્ટ છે, કોમન છે, અને બીજું કોઈ કોમન દેખાતું છે? નહીં મળે. તો આપણે જવાબ મળી ગયો પા. કુલ એટલે શું? પા હશે, બરાબર. જોઈ લેજો. વેધર ઇઝ સો કુલ એટલે કે વેધર ઇઝ ને સો માટે કયો વર્ડ છે આપણને અત્યારે નહીં ખબર. કુલ કુલ આ બંને વાક્યમાં છે અને બંને વાક્યની અંદર પા છે એટલે કુલ માટે પા જ વાપરેલો છે. આટલું બધું નહીં લખતો તો બી ચાલતે. પણ માની લો કે કંઈ બીજું પૂછેલું હતું, બરાબર. આ તો આપણને સિમ્પલી મળી ગયું કેમ કે અંદર બીજું કંઈ કોમન નહીં મળે. તો આપણે થોડુંક આગળ વધીએ. આની અંદર વેધર છે, વેધર. આની અંદર બી વેધર છે, બરાબર. તો આ વેધર ને આ વેધર આ બંનેની અંદર કોમન જો લા છે અને સે છે. લા અને સે, બરાબર. બે બે કોમન દેખાય. આવી પરિસ્થિતિમાં અટકતે તો તમે શું કરતે? તો આગળ જોઈએ આપણે. જો આમાં બીજું બી કંઈક કોમન હશે, બરાબર. આ ઇઝ કોમન છે, ઇઝ કોમન છે, બરાબર. એટલે હવે આપણા પાસે બે બે એવા શબ્દો છે કે જે બે બે કોમન છે. તો આપણે એ બેમાંથી કોઈ એકનો અંદાજો લગાડવો પડશે, બરાબર. તો આપણે બીજો કોઈ શબ્દ જોઈએ. ઇઝ કોઈ બીજી જગ્યાએ દેખાતું છે તમને? નહીં મળે. વેધર કોઈ બીજી જગ્યાએ દેખાય? નહીં મળે. આ કુલ એક હજુ જગ્યા છે, જો અહીંયા આ રહ્યું કુલ, બરાબર. કુલ કુલ ને કુલ. આમાં બી પા છે, આમાં બી પા છે ને આની અંદર બી પા છે, બરાબર. પાછું આપણે અહીંયા આવી જાય. ઇઝ કોઈ જગ્યા નથી. તો આપણે બીજું થોડુંક આગળ વધવા પડે. માની લો કે એ લોકોએ તમને સવાલ શું પૂછેલો હતો? વેધર માટે કયો વર્ડ છે, ને આપણે એમ જ બનાવીને જોતા છે કેમ કે આપણે શીખવાનું છે, હા ને. વેધર વર્ડ માટે કયો હતો? તો હવે તમારા પાસે વેધર વર્ડ માટે બે ઓપ્શન છે. એક તો લા છે ને બીજું સે છે. તો એમાંથી છૂટું પાડવાનું છે આપણે, બરાબર. સમજો મારી સાથે. પછી અહીંયા ત્રીજો વર્ડ જોઈએ તો સો. અહીંયા બી દેખાય સો, બરાબર. આ સો ને આ સો બંનેની અંદર કોઈ કોમન વસ્તુ હોય તો જોઈએ. માં કોમન છે, બરાબર. એટલે કે આના પરથી મને શું ખબર પડી ગયું? કુલ માટે છે લા, પછી સો માટે છે માં, બરાબર. જોજો અહીંયા શું કર્યું મેં? કુલ 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 ત્રણમાં હતું, ત્રણમાં એક જ કોમન હતું એટલે કુલ માટે પા ખબર પડી ગયું. મેં લા લખ્યું. શું ખબર પડી ગયું? પા કુલ માટે. અને સો માટે આ બેની અંદર સો છે, બીજા કોઈની અંદર સો દેખાતું નહીં મળે. અને આ બંનેની અંદર કોમન ખાલી એક જ છે માં, એટલે સો માટે ખબર પડી ગયું માં. એટલે આ એક વર્ડ ખબર પડી ગયો, આ એક વર્ડ ખબર પડી ગયો, કુલ ખબર પડી ગયું, કુલ ખબર પડી ગયું, કુલ ખબર પડી ગયું, બરાબર. એટલે પા ખબર પડી ગયું છે, પા ખબર પડી ગયું, પા ખબર પડી ગયું, માં પડી ગયું અને માં પડી ગયું, બરાબર. આપણે આગળ વધીએ થોડુંક. હવે નેક્સ્ટ વર્ડ છે આર. આર બીજી કોઈ જગ્યાએ છે? આ રહ્યું. આ આર અને આ આર એ બંનેની અંદર આર છે. બંનેમાં કોમન શું છે તે જોઈ લે. રા કોમન છે એ બંનેની અંદર. જોવા દેખાય રા. એટલે આર માટે છે રા, આર માટે છે રા. એટલે રા કેન્સલ કરીએ, આર ને આર કેન્સલ કરીએ, બરાબર. અહીંયા બે એક આર છે. એ આર માટે બી શું વાપરેલું છે એ લોકોએ? રા. ચાલો આગળ વધીએ થોડુંક. માઉન્ટેન્સ. તો આના પરથી ફાઇનલ જ ખબર પડી ગયું. માઉન્ટેન્સ એટલે શું હોવાનું? એચ એ. તો આ માઉન્ટેન્સ માટે લખી લે એચ એ, બરાબર. એટલે એચ એ પતી ગયું, માઉન્ટેન્સ પતી ગયું. બીજું કોઈ જગ્યાએ માઉન્ટેન્સ છે નથી, બરાબર. આ વેધર બાકી છે આપણું. હવે બીજું કોઈ જોઈએ ગોઈંગ. અહીંયા બી ગોઈંગ છે, અહીંયા બી ગોઈંગ છે. બીજો કોઈ જગ્યા છે ગોઈંગ નથી. આ બંનેની અંદર ગોઈંગ, બંનેની અંદર કોમન દેખાતું છે ને, દેખાય. એટલે ગોઈંગ માટે વર્ડ વાપર્યું છે ને. ચાલો તો આ ને પતી ગયું. ને કે ની જે વંચાતું હોય તે. ગોઈંગ પતી ગયું, ગોઈંગ પતી ગયું. અને બીજી કોઈ જગ્યા હતું ને, હા આ રહ્યું. ચાલો હવે એના પરથી ખબર પડી ગયું. અહીંયા એક જ બચ્યું, અહીંયા એક જ બચ્યું. તો વી માટે એ લોકોએ વાપર્યું છે તા. વી માટે છે તા. પછી આની અંદર બી એક જ બચ્યું એટલે એસ માટે છે હી. એસ માટે છે હી. એટલે આ બી પતી ગયું, આ બી પતી ગયું, બરાબર. હવે આ બચ્યું. એમાંથી ઇઝ ને વેધર માટે તો લા ને સે છે એટલું ખબર છે આપણને. તો હોટ માટે શું હશે? કા. અહીંયા બી હોટ છે. હોટ માટે શું હશે? કા. એટલે હોટ માટે મળી ગયું કા. તો આ હોટ હોટ કેન્સલ કરીએ, કા કા કેન્સલ કરીએ, બરાબર. બચ્યું ડેઝર્ટ. આ ડેઝર્ટ માટે છે તે. એટલે અહીંયા લખું ડેઝર્ટ. ડેઝર્ટ માટે છે તે. તો આ તે પતી ગયું, આ ડેઝર્ટ પતી ગયું. હવે આપણા પાસે જે બે ઓપ્શન બચ્યા ને, વેધર ઇઝ વાળું, વેધર અને ઇઝ અને વેધર, એના માટે આપણા પાસે છે બે શબ્દો. અને આનો જવાબ આપણે નહીં કહી શકીએ. વેધર માટે ઇઝ છે કે
ઇઝ માટે વેધર છે એના માટે આપણે કંઈ કહી નથી શકવાના. કેમ કંઈ નથી કહી શકવાના? કેમ કે હવે એના માટે એક હજુ એમસીક્યુ મતલબ હજુ એક વાક્ય આપવા જોઈએ જેમાંથી આપણે એને છૂટું પાડી શકીએ. બરાબર, છૂટું નહીં પાડી શકું એટલે જો પેપરમાં પૂછે ને તો આવી ભૂલ તો નહીં કરે. હા, જીસેટના પેપર સેટ કરતી વખતે આપણને અહીંયા કુલ પૂછેલું હતું, પણ મારે શીખવાડવાનું હતું એટલે મેં બધા શીખવાડી દીધા. અને આવી રીતના તમારે અંદાજો લગાડવાનો હોય. તો આવા જેટલા બી સવાલ છે હવે મેં એ નહીં કરવાનો. બરાબર, એ તમારે જાતે કરવાના. ટ્રાય કરવાનું, આવડી જશે. આ જે તમને એવું લાગે ને કે આ બધું ચિંદી વસ્તુ છે, આનાથી તમારો મગજનો એટલો વિકાસ થાય ને, તમે બધી કોઈ બી વસ્તુ છે ને બહુ અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી જોતા થઈ જાય. હા ને, એટલે એ જ જરૂરી છે તમારા લાઈફમાં. આપણો 8મો ભાઈ તો 9મો જો. બરાબર, ઇફ ફાયરવુડ ઇઝ written એઝ સમથિંગ. ફાયરવુડ એ લોકો લખતા છે એરિફ ડો. હાઉ ફ્રેક્શન written as. બરાબર, આ જ સવાલ છે. ચાલો, ફાયરવુડ જે છે તે લખાયું છે એરિફ ડો જેવું. બરાબર, તો એમાં આપણે પેટર્ન ફોલો કરીએ કેવું પેટર્ન વપરાતું છે આની અંદર. બરાબર, થોડુંક થોડુંક તો દેખાતું છે. આ લાસ્ટમાં જો ડબલ્યુ અને ડીની જગ્યા ચેન્જ છે, દેખાય? ડી અને ડબલ્યુ. આને બી આપણે બે ભાગમાં કરીએ, 1 2 3 4, 1 2 3 4, 4 અને 4. બરાબર, આ બે ભાગમાં છૂટું પાડ્યું. આપણે એકનું પેટર્ન સમજી ગયા. ડબલ્યુ ને ડીની જગ્યા, ડી ને ડબલ્યુની જગ્યા, તો ટી ને એનની જગ્યા આવશે એન અને ટી. પછી જો બંને ઓ છે, બંને ઓ છે એટલે આપણે એના માટે કંઈ નહીં કહી શકીએ કે જગ્યા ચેન્જ કરી શકે નહીં. તો આપણે બીજા પેટર્ન પર જવા પડે. તો અહીંયા બી જોઈએ સેમ જ હશે લગભગ. એફ ને ઈની જગ્યા ચેન્જ કરીને ઈ ને એફ કર્યું, તો એફ ને સીની જગ્યા ચેન્જ કરીને આપણે કરવાના સી અને એફ. વચ્ચે જો આઈ ને આર છે, આર ને આઈ છે, તો આ આર ને એ છે એની જગ્યા ચેન્જ થઈને થઈ જશે એ ને આર. તો મને એવું લાગે કે ઓ ને ઓ આ બંનેની બી જગ્યા ચેન્જ હશે, તો આઈ ને ઓ ની જગ્યા હશે ઓ ને આઈ. બરાબર, તો આન્સર જોઈએ છે કેવો કોઈ? 9મો સી પરથી સ્ટાર્ટ છે, ઓપ્શન ડી. બરાબર, એટલે કે જો અહીંયા ઓ ને આઈ હોતે કે આઈ ને ઓ, એવું જો કન્ફ્યુઝન હતું તો બી આપણા પાસે ઓપ્શન તો એક જ છે, ઓપ્શન ડી. એટલે ત્યાં જ વાત પતી જાય. બરાબર, ચાલો આપણે આગળ વધીએ 10મા પર. ક્વેશ્ચન નંબર 10. LEADER leader is coded as 20 13 9 20 13 9 12 13 26. How would be the written LIGHT? બરાબર, બસ આટલું જ. તો હવે નંબર આવ્યા એટલે આપણે પહેલા પર જ જવાના. આ સાફ કરી દઈએ, આપણે પહેલાં લખેલું તે એલ માટે 20, તો એલ હોતો જો એલ માટે તે છે 12. બરાબર, આપણે પહેલાં આપણા લખી લે. ઈ માટે છે 5, એ માટે છે 1, ડી માટે છે 4, ઈ માટે છે 5 અને આર માટે છે 18. આ આપણા કોડ છે. બરાબર, હવે એ લોકોએ કોડની અંદર શું ફેરફાર કર્યું છે તે જોઈએ આપણે. બરાબર, કે 26 તો કોઈ જગ્યા નહીં મળે. બરાબર, 26 એટલે Z. ઓકે, ચાલો જોઈએ જેમ શું થયું છે. આ જે એલની જગ્યા 12 છે, 12ની જગ્યાએ એ લોકોએ 20 લખ્યું. એનો મિનિંગ એવો કે એ લોકોએ પ્લસ કેટલા કર્યા છે? 8. બરાબર, એના પછી બીજું જો ઈ માટે છે 5, 5ની અંદર પ્લસ 8 કરીએ એટલે 13 આવે. આ બી પરફેક્ટ છે, પ્લસ 8 કર્યા. પછી એ માટે છે 1, એમાં બી પ્લસ 8 કર્યા 9. એટલે પેટર્ન આ જ છે, બધાની અંદર પ્લસ 8 થતું છે. એકાદ બીજું ચેક કરી લે. 18ની અંદર પ્લસ 8 થાય એટલે 26. આપણને પેટર્ન મળી ગઈ. બધા જે બી આંકડા છે આપણા નંબર પછી 8 પ્લસ થતા છે. તો LIGHT એલ માટે છે, કાં ગયો એલ 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 દેખાત નથી, 12. એલ માટે છે 12, આઈ માટે છે 9, જી માટે છે 7, એચ માટે છે 8 અને ટી માટે છે 20. બરાબર, હવે એની અંદર બી આપણે 8 8 પ્લસ કરવાના છે. બધાની અંદર પ્લસ કરીએ 8 8. બરાબર, તે આપણો આન્સર. 12 ને 8 20, 8 દુ 16 ને 1 17, 7 દુ 14 ને 1 15, 8 વટ્યા 8 ને 8 16, 8 વટ્યા ક્યાં કરું 20 ને 8 28. આવો કોઈ MCQ છે કે જોઈ લો? 20 17 15 16 28, 20 20 17 15 16 28. ઓપ્શન ડી, ઓપ્શન ડી તમારો સાચો જવાબ. ચાલો 11મો ફટાફટ. કેટલા વાર લાગી જવાનું એક પેલું પતાવવામાં. ઇન ધ કોડ બેમિંગ ઇઝ written as આવું સમથિંગ, ક્લાર્ક ઇઝ written as આવું. તો તમારું એ જાતે કરવાનું. બરાબર, 11મું જાતે. 12મા પર આવો. બેઝડ ઓન ધ નંબર રાઇઝ એન્ડ સાઇન. રાઇઝ એન્ડ સાઇન આપણે કરતા છે 12. 11 તમારે જાતે કરવાનું છે. રાઇઝ એન્ડ સાઇન ઇઝ ઇક્વલ ટુ 935 નાઇસ સન
રાઈઝ ઇઝ ઇક્વલ ટુ 719 સન એન્ડ મૂન ઇઝ ઇક્વલ ટુ 657 વોટ ઇઝ ધ કોડ ફોર સન. સેમ આવ્યો સવાલ, બરાબર. ચાલો જો સન માટેનો કોડ પૂછ્યો છે, આ બંનેમાં સન છે, બંનેની અંદર કોમન આંકડો 7 ને આપણો આન્સર પૂરો, સન બરાબર 7, બરાબર. એમાં વધારે કંઈ સમજાવવા જેવું નહીં મળે. હવે બીજું કંઈ એવા કોમન વર્ડ છે, જોઈ લે. એન્ડ, બરાબર. જો તમને પૂછેલું હતું એન્ડ માટે શું, તો એન્ડ માટે બંનેની અંદર કોમન જોઈ લો 5 અને 5, તો એન્ડ માટે આવતા 5. બીજા કોઈનો જવાબ આપવો હોય તો રાઈઝ, રાઈઝ અને રાઈઝ બંનેની અંદર કોમન છે 9, તો રાઈઝ માટે શું આવશે 9. અને બાકીના જે બચ્યા તે તમે ડાયરેક્ટ ગેસ કરી શકે. સાઇન માટે 3, નાઇસ માટે 1, મૂન માટે 6, બરાબર. સિમ્પલ વસ્તુ. બેમાં જે કોમન, બેમાં જે આંકડો છે તે જોવાનો. એટલે સન માટે આપણા માટે છે 7, તો સન માટેનો 7 કયો નંબર જોતા હતા? 12મો. ઓપ્શન સી, ઓપ્શન સી ની અંદર છે 7. ચાલો, એ છે ને આ વિડીયો પોઝ કરીને તમારે જાતે ટ્રાય કરવાનું. જો તમારાથી થઈ જાય કરે તો તમે આ સ્કીપ કરી શકે વિડીયો જોવાનું, થોડુંક આગળ આગળ વધારીને, બરાબર. ચાલો 13મો જુઓ. બેઝડ ઓન ક્વેશ્ચન 12, ક્વેશ્ચન 12ના બેઝ પર વિચ ઓફ ધ ફોલોઈંગ રિપ્રેઝેન્ટ મૂન રાઈઝ, બરાબર. અમથું સાફ કરી નાખ્યું પેલું, હા ને. મૂન, પાછું કરીએ આપણે ફટાફટ. રાઈઝ એન્ડ સાઇન, નાઇસ, સન, રાઈઝ, સન એન્ડ મૂન. બધાના આન્સર લખીએ 935 719 657. પાછું આપણે કોડ કરીએ ફટાફટ. સન ને સન બંનેની અંદર કોમન હતા 7, દેખાય? બંનેની અંદર 7 કોમન છે એટલે આપણે વાપરી દીધા. એના પછી કોઈ કોમન એન ને એન, બંનેની અંદર કોમન છે 5 ને 5, તો એન માટે છે 5. આ બંનેની અંદર કોમન છે રાઈસ અને રાઈસ, બરાબર. એ રાઈઝની અંદર છે 9 અને 9, એટલે રાઈઝ માટે છે 9 અને 9, બરાબર. બૈચા જે છે તે આપણે ડાયરેક્ટ લખીએ. સાઇન માટે બચ્યું છે 3, નાઇસ માટે બચ્યું છે 1 અને મૂન માટે બચ્યું છે 6, બરાબર. હવે સવાલ જોઈએ. ક્વેશ્ચન 13, બેઝડ ઓન ક્વેશ્ચન નંબર 12, વિચ ઓફ ધ ફોલોઈંગ રિપ્રેઝેન્ટ મૂન રાઈઝ. મૂન રાઈઝ, મૂન માટે 6, રાઈઝ માટે 9, 69, બરાબર. આન્સર ચેક કરો. ઓપ્શન એ, ક્લિયર. પછી ક્વેશ્ચન નંબર 14, આ જરીક ક્વેશ્ચન નંબર બેઝડ ઓન ક્વેશ્ચન નંબર 12, વોટ ડઝ 1 સ્ટેન્ડ ફોર. 1 સ્ટેન્ડ ફોર નાઇસ, એટલે આનો જવાબ આવશે નાઇસ. બેઝડ ઓન ક્વેશ્ચન 12, વોટ ડઝ 5 સ્ટેન્ડ ફોર. 5 સ્ટેન્ડ ફોર એન્ડ, એટલે આન્સર આવશે એન્ડ. અને લાસ્ટ, બેઝડ ઓન ક્વેશ્ચન 12, વોટ ઇઝ ધ કોડ ફોર સાઇન. સાઇન કા ગયું, સાઇન માટેનો કોડ છે 3. છે સિમ્પલ, બરાબર. એટલે ગમે તે પૂછી શકે, એટલે થોડુંક સમજાવવા માટે મેં બધા એક સાથે મૂકી દીધેલા હતા, બરાબર. આશા રાખું કે કોડિંગ ડીકોડિંગ ખબર પડશે તમને. પાછું કહી દેમ, મહેનત આટલી બધી તમારા પાછળ કરતો છે, તમને લાગે એનું યોગ્ય વળતર મળવા જોઈએ તો અમારો નંબર છે 5, 10 લાખ, 20 લાખ, 50 લાખ, જે તમારી ઈચ્છા એ મોકલી શકે તમે. ચાલો જો, એના પછી મૂકી છે મેં નંબર સિરીઝ. નંબર સિરીઝ છે ને અળવિતરી લાગે, પણ કોઈકને બહુ ઇઝી લાગશે, કોઈકને મગજ ખવાઈ જશે. 34, 31, 62 એન્ડ 59, બરાબર. ચાલો જો, હવે છે ને આના પછી કયો આંકડો છે તેનો તમારે અંદાજો લગાડવાનો છે, તો તમારે પેટર્ન ઓળખવાની છે, બરાબર. એ પેટર્ન ઓળખવા માટે મારા સાથે તમારે વિચારવા પડે, બરાબર. જો એમ જોઈએ તો 20માંથી -3 થઈને 17 આવ્યા, પણ પછી પાછું -3 નહીં થાય. અગર -3 કરું તો 14 રહેવા જોઈએ, પણ -3 નથી. પણ એ જો 17 દુ 34, એટલે મલ્ટીપ્લાય 2 સાથે થયું, બરાબર. તો હવે આનો તો કોઈ પેટર્ન નહીં બન્યો. -3 × 2. હા, પાછું જો અહીંયા બી -3 છે. 34માંથી 3 જાય તો 31, એક મળી ગયું, પેટર્ન મળી ગયું. ચાલો જો જો બધા, હવે મને ખબર પડી ગઈ શું થયું છે તે. 20માંથી -3 કરે તો 17 આવ્યા, 17 × 2 કરે તો 34 આવ્યા, 34 - 3 કરે તો 31 આવ્યા, 31 × 2 કરે 62 આવ્યા, 62 - 3 કરે 59 આવ્યા. તો 59 × 2 કરવાનું. 9 દુ 18, વધી પડી 1, 5 દુ 10 અને 1 11. આન્સર આવશે 118,
બરાબર. પેટર્ન ઓળખવાનું છે. હવે આ પેટર્ન તમે કેવી રીતના ઓળખતે? પ્રેક્ટિસ કરે તો. મેં એટલી બધી પ્રેક્ટિસ કરી છે ને કે થોડુંક વાર લાગે, કોઈમાં વાર લાગી જાય પણ ડાયરેક્ટ આવડી જાય. તો 118 કરીને MCQ છે તમારું બી, એટલે આન્સર આવશે બી. પહેલો પછી તો સેકન્ડ પર આવો. 3, 4, 7, 13, 14, 17, 23. શું પેટર્ન લાગે તમને? તો અહીંયા જોઈએ તો +1 થયેલા છે, અહીંયા +3 થયા છે, +5, +1 મળી ગયું લગભગ. તો પેટર્ન આ જ પેટર્ન હશે. બરાબર. જો 3 ની અંદર 1 પ્લસ કરીએ તો 4, 4 ની અંદર 3 પ્લસ કરીએ તો 7, 7 ની અંદર 5 પ્લસ કરીએ તો 13, 7, 8, 9, 10, 11, 12, 13. નહીં, ખોટું છે. 6 પ્લસ કરે તો 13 થાય. બરાબર. નહીં મળી, પેટર્ન નહીં મળી. હા ને, 6 દુ 12 ને 1 13, 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 6 13. પછી 13 પછી જો પાછું +1 છે તો 14 આવ્યા, +3 છે 14, 15, 16, 17, +6 કરે 6 દુ 12 ને 1 13, 23. ઓકે, પરફેક્ટ પેટર્ન છે. જો અહીંયા બધા 3 ની અંદર 1 પ્લસ કરે તો 4, 4 ની અંદર 3 પ્લસ કરે તો 7, 7 ની અંદર 6 પ્લસ કરે તો 13. પછી પાછું સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ થયું. 1 પ્લસ કરે તો 14, 3 પ્લસ કરે તો 17, 6 પ્લસ કરે તો 23. તો આના પછી માટે આપણે પાછું શું પ્લસ કરવા પડશે? 1. એટલે આના પછીનો આન્સર હશે 24. ને એના પછી હજુ આગળ વધવું હોય તો +3, 24 પછી 3, 27. બરાબર. એટલે આપણો અત્યાર માટે આન્સર છે 24. ચેક કરો છે ઓપ્શનમાં. ઓપ્શન ડી પરફેક્ટ. ચાલો આગળ વધીએ. ત્રીજું પેટર્ન ઓળખવાનું છે, સિમ્પલ વસ્તુ બધી. ત્રીજું જોવો, 0, 7, 26, 63, 124. હા, મળી ગયું. ચાલો જો આ જે છે પહેલું તો નહીં ખબર. મળી ગયું એમ કે પહેલું નહીં ખબર. બીજું જોજો, 2 ની 3 ઘાત, 2 દુ 4 દુ 8, 2 નો ક્યુબ કરીએ તો 8 આવશે. 8 માંથી 1 માઇનસ થાય એટલે 7. પછી અહીંયા જો 3 ની 3 ઘાત એટલે 27, 27 માંથી 1 જાય 26. પછી અહીંયા 4 ની 3 ઘાત, 4 ચોક 16 ચોક 64 માંથી 1 જાય 63. તો અહીંયા 5 ની 3 ઘાત, 5 પચામ 25, 5 125, -1 એટલે 124. એટલે છે ને, તો અહીંયા બી ખબર પડી ગયું. જો 1 ની 3 ઘાત કરીએ તો 1, 1 માંથી 1 જાય એટલે 0. એટલે ક્યુબ કરીને 1 માઇનસ કર્યું છે. બરાબર. 3 ઘાત કરીને 1 ઓછા કર્યા છે. તો હવે આના પછી 6 ની 3 ઘાત, 6 છંગ 36, 36 છંગ 21, 216. બરાબર. 216 માંથી 1 જાય એટલે 215. ક્લિયર ખબર પડે કે? સિમ્પલ વસ્તુ છે. પેટર્ન ઓળખો, વાત પતે. ત્રીજાની અંદર આપણે આવ્યો 215, 215 ઓપ્શન બી. ઓપ્શન બી સાચો. ખબર પડે શું થયું? 1 ની 3 ઘાત પછી 1 માઇનસ, 2 ની 3 ઘાત 1 માઇનસ, 3 ની 3 ઘાત 1 માઇનસ, 4 ની 3 ઘાત 1 માઇનસ, 5 ની 3 ઘાત 1 માઇનસ. તો આપણે કરવાનું 6 ની 3 ઘાત 216, 1 માઇનસ 215. બરાબર. ચાલો ચોથું, 1, 2, 6, 15, 31, 56, 92. What is the next number? આજે છે ને મેં રાખ્યું છે, આ શું જોયા કરું તે જો. આ બધું મારું રાખ્યું છે કે જેનાથી અંદર મેં શોર્ટકટ લખેલા છે. બરાબર. એ શોર્ટકટ પ્રમાણે મારું કંઈક બેસતું છે કે નહીં. શોર્ટકટ આ બધું પીડીએફમાં તો મળે, પણ મેં આના પરથી અંદાજો લગાડું નહીં. જો ધારો કે જે અંદાજો લગાડ્યો ને, પહેલો મેં આવો અંદાજો લગાડ્યો -3 × 2, -3 × 2. તો આ પેટર્ન મેં લખી રાખું કે આવા પેટર્નના દાખલા પૂછાય એમ. તો એવી રીતના બધું લખી રાખેલું હતું. તો તે પ્રમાણે કોઈ પેટર્ન ફોલો થતી છે કે નહીં તે જોતો છે. જો એમાંથી કોઈ પેટર્ન દેખાઈ ગઈ અહીંયા, તો આપણે તે પેટર્નને ફોલો કરીએ.
એમાંથી કોઈ પેટર્ન નથી દેખાતી એટલે નવી જ કોઈ પેટર્ન છે. તો ચાલો આપણે ગેપ શોધવાની. ગેપ શોધીએ. શોર્ટ મને એવું લાગે કે ગેપ શોધીને ગેપની ગેપ શોધીએ ને તો આવડી જતું છે. +1 આ બંનેની ગેપ, +4 આ બંનેની ગેપ, 9 આ બંનેની ગેપ, 16 આ બંનેની ગેપ, 25 આ બંનેની ગેપ, 36 બરાબર. હા ચાલો જો આ ગેપ જો ગેપ શોધી એટલે થોડુંક આઈડિયા લાગ્યો. જોજો આ 1 4 9 16 25 આ કઈ પેટર્ન છે? 1 ની 2 ઘાત 1, 2 ની 2 ઘાત 4, 3 ની 3 ઘાત 9, 3 ની 2 ઘાત 9, 4 ની 2 ઘાત 16, 5 ની 2 ઘાત 25, 6 ની 2 ઘાત 36. તો નેક્સ્ટ હશે તે 7 ની 2 ઘાત, 7 7 49 એટલે +49 કરવાનો. 49 તો મારો આન્સર નહીં મળે. 92 ની અંદર +49 કરા તો મને મારો આન્સર મળશે. એટલે 92 +49 9 10 11 વધી પડી 9 ને 1 10 ને 4 14 141. એટલે મારો આન્સર હોવા જોઈએ 141. ઓપ્શન સી ની અંદર છે 141. ચાલો નહીં ખબર પડી હોય તો પાછું જોઈ લો. હા જો કોઈને ગુચવાડ હોય ને પેપરમાં કેલ્સી નહીં લઈ જવાય. હા એ ધ્યાન રાખજો. નેટના પેપરમાં બી ને જીસેટના પેપરમાં બી પોઈન્ટ વાળું આવે ને તો બી તમારે જાતે જ ગણવા પડે. બરાબર. એટલે કેલ્સી અલાઉડ નહીં મળે. મગજમાં ફિટ રાખજો. તો જો અહીંયા જો આ 1 છે, 1 ની અંદર 1 પ્લસ કર્યું છે એ તો જવા દો. 2 ની અંદર 6 પ્લસ કર્યું, 2 ની 2 ઘાત એટલે 4 હા ને 2 ની 2 ઘાત એટલે 4 તો આમાં 4 પ્લસ કર્યા. 3 ની 2 ઘાત એટલે 9 આની અંદર 9 પ્લસ કર્યા. બરાબર. જો અહીંયા 1 ની 1 ઘાત 1 એટલે +1, 2 ની 2 ઘાત એટલે 4 તો +4, 2 + 4 6, 3 ની 2 ઘાત 9, 6 + 9 15, પછી 4 ની 2 ઘાત 16, 15 + 16 31, 5 ની 2 ઘાત 25, 25 + 31 56, 6 ની 2 ઘાત 36, 36 + 56 92. તો આગળનો આંકડો જો મારે જોવો હોય તો 7 ની 2 ઘાત કરવા પડે 49. 49 + 92 = આપણો નેક્સ્ટ આન્સર 141. નેક્સ્ટ ચોથો પૈતો પાંચમો 2 10 20 28 56. 2 10 20 28 56. ગેપ શોધીએ આપણે. બરાબર. આ બંનેની ગેપ છે 8. આવું લખું. 2 + 8 10, 10 + 10 20, 20 + 8 28. તો 28 + આની કોઈક બીજી પેટર્ન છે. પ્લસ પાછા 28 કરે તો 56 થાય ગયા. બરાબર. એટલે કઈ મિસ્ટેક થાય છે પેટર્નમાં. આ પેટર્ન નહીં મળે. +8 કર્યું પછી આવી રીતના બી પેટર્ન કરી શકીએ આપણે. × 2 10 દુ 20. બરાબર. +8 હા મળી ગઈ પેટર્ન. ચાલો જો અહીંયા 2 ની અંદર 8 પ્લસ કરે. જોજો અહીંયા 2 ની અંદર 8 પ્લસ કરે તો 10, 10 × 2 કરે તો 20, 20 ની અંદર 8 પ્લસ કરે તો 28, 28 × 2 કરે તો 56. તો પાછું પેટર્ન પ્રમાણે પ્લસ શું કરવા પડશે મારે 8. જો 56 એની અંદર +8 કરીએ 8 ને 4 10, 8 9 10 11 12 13 14. કોઈ વખત નલી વસ્તુમાં નહીં ચાલે. 64. આના પછીનો આન્સર શું હશે? 64. એટલે કે પાંચમુંમાં 64 ઓપ્શન એ. બરાબર. ખબર પડે. આ પેટર્ન જ ઓળખવાની છે પણ પેટર્ન ક્યારે ઓળખાય? પ્રેક્ટિસ પછી. મેં દુનિયાભરની કરેલી છે એટલે તરત દેખાયા કરે. તમને એમ લાગે કે આવી રીતના વિચાર ક્યાંથી આવે? એ વિચાર ક્યાંથી આવે? 50 હોપ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરે તો. હવે એક હજુ વસ્તુ સાંભળો. જે મેં આ નામ આપ્યા છે ને નંબર સિરીઝ, તમે ગૂગલ જેમિનાઈ પર જાજો કાં તો ચેટ જીપીટી પર જાજો. તેના પર લખજો નંબર સિરીઝ માટે જીસેટ અને નેટ માટે જેટલા બી આઈએમપી ક્વેશ્ચન હોય તમારા પ્રમાણે નવા બનાવી આપો. અથવા તો એવું લખજો પેપરમાં જે નેટમાં પૂછાયેલા તે આપો. કેમ કે જીસેટ વાળા તો મેં મૂકા જ હા ને. નેટમાં જે પૂછાયેલા છે તે આપો ને તેની પ્રેક્ટિસ કરો. બરાબર. રિઝનિંગ પાવરફુલ કરજો કેમ કે એમાં વધારે માર્ક્સ સ્કોર થતા છે. બાકી નહીં ગમતું હોય તો તમારી ઈચ્છા. આપણે આવ્યા છે છઠ્ઠું. 2 4 3 9 4 16 5 ક્વેશ્ચન માર્ક. 2 ક્વેશ્ચન માર્ક આપ્યા છે ને વિકલ્પમાં એક જ છે તો ક્વેશ્ચન માર્ક એક્સ્ટ્રા મુકાયેલો હશે. બરાબર. ચાલો જોઈએ. ક્વેશ્ચન નંબર 6. 2 4 3 9 4 16 5. 2 4 9 4 3 9 4 16 5 અને પછી ક્વેશ્ચન માર્ક. બરાબર તો છે. પેટર્ન ઓળખીએ.
ગેપ શોધવાની ટ્રાય કરીએ પહેલાં. 2 એની અંદર +2 કરા તો 4 આવે, -1 કરા તો 3 આવે, +6 કરા તો 9 આવશે, -5 કરા તો 4 આવશે. કોઈ પેટર્ન જ નહીં દેખાયા કરે. પછી આ પેટર્ન તો નહીં મળે, કેમ કે આવી તો કોઈ પેટર્ન મેં જોઈ નહીં મળે. બીજું જોઈએ આપણે. હા સિમ્પલ. જોજો અહીંયા 2 દુ 4, -1, 3 તારી 9. નહીં, એ બી નહીં મળે પેટર્ન. આને આવી રીતના ડિવાઈડ કરીએ આપણે, બરાબર. જો હવે ગમે તે પેટર્ન મૂકે, બરાબર, કંઈ ઠેકાણું નહીં મળે. આ 2 દુ 4, 3 તારી 9, 4 ચોક 16, 5 પચામ 25. દેખાય? આ 2 × 2, 3 × 3, 4, તો આ છે 25. બરાબર, મળી ગયો આન્સર. અરે લોચા પાપડી કરી નાખે. ક્વેશ્ચન 6. ક્વેશ્ચન સીની અંદર 25 છે, એટલે આપણો આન્સર સાચો. ક્લિયર ખબર પડ્યું આટલું બધાને? હા ને, જો અહીંયા આપણે એને છૂટું છૂટું પાડ્યું બે બેને, તો 2 દુ 4, 3 તારી 9, 4 ચોક 16, 5 પચામ 25. આવી રીતના બીજો 2, 3, 4, 5. 2 ની 2 ઘાત 4, 3 ની 2 ઘાત 9, 4 ની 2 ઘાત 16, તો 5 ની 2 ઘાત 25. બરાબર. આ પેટર્ન મેં સાચું કેમ તો પહેલી વાર જોઈ. ક્વેશ્ચન 7. પાછું આ હોમવર્ક નહીં આપી શક્યા કરું મેં, નહીં તો લબડી જ જાય તમે. બધામાં નવી નવી જ પેટર્ન આવ્યા કરે તો મેં બી શું કરવાનું. સાતમાં આવ્યા આપણે. ગેપ શોધીએ પહેલા બી તો. +5, +16, +24, +50, 60, 70, 72, પ્લસ 70માંથી 22 જાય, 40, 50, 60, 70, 48. આવી તો કોઈ પેટર્ન જ નહીં દેખાયા કરે આમાં તો. 4 ચોક 16, 4 ચોક 16, 4 ચોક 32, 72. મારી કોઈ પેટર્ન છે કે નહીં એમાં? મેં 7-8 પેટર્ન લખી છે, પણ 7-8 પેટર્નમાંથી કોઈ ફોલો થાય તેવી દેખાતી નથી. કઈ બીજું વિચારીએ. 2 દુ 4 ને 1 5. ના, ગેપની અંદર તો કોઈ મન દેખાતું નહીં મળે. બરાબર, જેટલી મેં પ્રેક્ટિસ કરી છે તે પ્રમાણે. અને મારી આ 8-9 લિસ્ટ છે, તેમાંથી બી કંઈ દેખાતું નથી. આ મારું મટીરિયલ છે, મતલબ જે મેં ભણતો ત્યારે બનાવેલું ને. હવે ધારો કે હવે તમે આખું ભણે ને, તો આખું ભણતી વખતે બધી વસ્તુ તૈયાર કરવાની જરૂર નહીં મળે, કે બધી વસ્તુ ડેલી વાંચવાની જરૂર નહીં મળે. જે તમને હાર્ડ લાગે ને તે અલગથી બનાવી મૂકવાનું. બરાબર, તે જ મેં બનાવીને મૂકેલું છે, અને એનામાંથી જ મેં જોતો છે, તો એમાંથી કોઈ પેટર્ન તો દેખાતી નહીં મળે. પણ જેટલી મેં પ્રેક્ટિસ કરી છે, જો અહીંયા વધતું જતું છે ને ઘટતું જતું છે. આ એટલે આટલા બધામાં વધ્યું તો અહીંયા ઘટી ગયું. મેં બોલું તો ખબર પડે. 5 પછી 16 વધારે છે, મોટો આંકડો 24 છે, એનાથી મોટું 72 છે, તો અહીંયા ઘટી ગયું. એટલે મને નહીં લાગે કે ગેપ પરથી કાંઈ છે. કંઈ બીજું વિચારીએ આપણે. બરાબર, એક હજુ થોટ આવેલો કંઈક, તો જોઈએ જો મેં ફોલો થાય કે નહીં. 2 ની 2 ઘાત +1 કરે તો 5 આવે, 2 દુ 4 ને 1 5. 3 ની 2 ઘાત કરે +1 કરે તો 9 આવે, 3 તારી 9 ને 1 10 આવશે. હા, જો 99% આ જ છે. જો 2 ની 2 ઘાત +1 5, 3 ની 2 ઘાત +1 10, 4 ની 2 ઘાત 4 ચોક 16. અહીંયા ફૂસ થઈ ગયું ને. +1 કરે 4 ચોક 16 ને 1 17 થઈ જાય. ધેટ્સ નોટ. આ બી નહીં આવે. 5 પચામ 25, 25 ને હા 2 દુ 4, 1 5, 3 તાર 9, 1 10, 4 ચોક 16 +10. કોઈક તો હજુ પેટર્ન મેં લખી છે કે તેવું છે કે નહીં મળે.
જો આ જ પેટર્ન આપણે થોડુંક આગળ કન્ટિન્યુ કરીએ તો આ 4ની હોય ને 5 હોય, 5 × 5 = 25 ને 1 26 થઈ શકે, બરાબર. ને આ કોઈકનું +1 કરવાનું હોય તો અહીંયા 49 હોવા જોઈએ તો 7 વર્ગ. હા ચાલો થોડુંક હજુ ખબર પડી. જોજો બધા 2ની 2 ઘાત +1 એટલે 5, 3ની 2 ઘાત +1 એટલે 10. આ જે છે 2 3 5 7 9 11 આ આંકડા, બરાબર. આ આંકડાની અંદર એટલે કે એવા આંકડા જે ફક્ત ને ફક્ત તે જ સંખ્યા વડે ભાગાકાર કરી શકાય ને 1 વડે ભાગાકાર કરી શકાય તે, બરાબર. નહીં આ તો બીજી સંખ્યા થઈ જાય. 9 9 81, ના નોટ પોસિબલ. જો અહીંયા મેં 1 લખું તો અહીંયા 11 નો વર્ગ એટલે કે 121, બરાબર. થોડુંક મને સમજી લેવા પછી મેં તમને સમજાવું. 169 13, હા ને, એટલે 13 નો વર્ગ 13 તારી 39. હા ચાલો ઠીક છે. હવે અહીંયા જોજો ઉપર આ જે છે 2 3 5 7 11 13 એને કયા નંબર કહેવાય તે મેં જોઈ લેમ. અહીંયા 2 3 5 7 પ્રાઇમ નંબર, અવિભાજ્ય સંખ્યા, બરાબર. અહીંયા મેં લખેલું છે, બરાબર. જે મેં ગૂંચવાડો થતો ને તે અહીંયા લખેલું પ્રાઇમ નંબર્સ એટલે કે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા તમે નાના હોય ત્યારે ભણેલા ને તો એવી સંખ્યા જે સંખ્યા 1 વડે ભાગાકાર કરી શકાય અને ફક્ત તે જ સંખ્યા વડે ભાગાકાર કરી શકાય. તો જો અહીંયા 2 જે છે 2 ને 1 વડે તો બધી સંખ્યા 1 વડે તો ભાગાકાર કરી શકાય, તો 2 ને બીજા કોઈ વડે ભાગાકાર કરી શકાય નહીં, કરી શકાય, બરાબર. 4 હોય 4 તો 4 ને તમે 2 વડે ભાગાકાર કરી શકાય, તો 2 દુ 4. 3 જે છે તેને કોઈ સંખ્યા વડે ભાગાકાર નહીં કરી શકાય, પણ 6 હોય તો 6 ભાગ્યા 3 6 ભાગ્યા 2 બધા ભાગાકાર કરી શકાય. તો આ એવા સંખ્યા છે પ્રાઇમ નંબર્સ એટલે કે અવિભાજ્ય સંખ્યા કે જેને કોઈ વડે ભાગી નહીં શકાય. તો 2 પછી 3 પછી 4 ને ભાગાકાર કરી શકાય એટલે 5, 6 ને ભાગાકાર કરી શકાય એટલે 7, 8 ને ભાગાકાર કરી શકાય 2 વડે 4 વડે, 9 ને બી ભાગાકાર કરી શકાય 3 વડે, બરાબર. એટલે પછી આવ્યા 10 ને બી ભાગાકાર કરી શકાય 5 ને 2 વડે તો 11. એટલે 2 3 5 7 11 13 અને 13 પછી કયો આંકડો આવે તે જોવા પડે. 14 એને ભાગાકાર કરી શકાય 7 વડે, 15 5 વડે, 16 8 વડે, 17 ને કોઈ વડે નહીં ભાગાકાર કરી શકાય. ખબર પડે? આ પ્રાઇમ નંબર્સ યાદ નહીં હોય ને તો તમારે આવી રીતના જ કરવા પડે. 17ની 2 ઘાત, 17ની 2 ઘાત કરીએ 17 × 17, 7 × 7 7 7 49, 7 × 7 8 9 10 11 9 7 ને 1 8 289, બરાબર. કોઈકને આ ડાયરેક્ટ મોડે બી હશે તો તે મોડેવાળા એવું કરી શકે. 289 + 1 એટલે 290. બહુ વાર લાગી ગયો આ વિચારતા, એટલે મેં કેમ રિઝનિંગ તમે છેલ્લે જ રાખજો. બાકી આટલું બધું વિચારવા જાય તો કાં પૂછે છે પાછો એપ્સન 290. હા એક યાદ આવી ગયું મને. એક વખત મેં છે ને આટલું વાર લગાડેલો ને આટલું લાંબુ મેં ગણિતો કાઢેલો પણ છેલ્લે ઓપ્શનમાં જ નહીં હતું. એટલું દુઃખ થયેલું મને ને પછી જ્યારે મેં દુઃખ તો થયેલું પણ મેં ટ્રાય બી કર્યું તો થયેલું બી નહીં મારાથી. ઘરે આવીને બી ટ્રાય કરેલું, જીસેટના પેપરની વાત કરું તો ફાઇનલ જે આન્સર છે ને એ આન્સરની અંદર એ MCQ જ નહીં હતો. જ્યારે કોઈ ક્વેશ્ચન ખોટો પૂછાય ને તો એના આન્સર શીટમાં મતલબ કે જે આન્સર આપે ને તેની અંદર Z લખાયેલું આવે. Z એટલે એ ખોટો સવાલ પૂછાઈ ગયેલો હતો તમારા જીસેટની અંદર, તો એ ઝેડના બધાને માર્ક્સ મળી જાય, બરાબર. એટલે મને અફસોસ થયેલું હતું તે ખબર પડી ગયેલી. ચાલો ખબર પડ્યું આ ઘાત કરી છે તે પ્રાઇમ નંબર્સની ઘાત કરી છે એટલે કે જે એવા નંબર જે પોતાની જ સંખ્યા વડે ભાગી શકાય, બીજી કોઈ સંખ્યા વડે ભાગી નહીં શકાય. ચાલો આગળ વધીએ. આપણે જોયું નંબર 7. હવે આવીએ નંબર 8. જો તમને હોમવર્ક આપી લેતા નંબર 7માં તો તમે બહુ મસ્ત કરી જ લાગતે. 2 4 8 3 6 18 4 5 20 7 8 56 9 8. આમાં લખતા લખતા જ પેટર્ન દેખાઈ ગયા. જો 4 દુ 8, હા ને, થોડું ખરકું લખો. 4 દુ 8, આ 1, 6 તારી 18, 5 ચોક 20, 7 8 56, 8 9 72. ખબર પડે? એટલે આપણી સંખ્યા હશે 72. દેખાઈ? લખતા લખતા પેટર્ન દેખાઈ ગયા એમ નસીબથી, બાકી તો હોતા જ રહી જતા આપણે, હા ને. 4 દુ 8, 6 તારી 18, 5 ચોક 20, 7 8 56, 8 9 72. 72 ક્વેશ્ચન 8. 72 પતી ગયું. ચાલો 72C છે ઓપ્શન. 9મું જો 13 17 23 29 31 37 પછી ક્વેશ્ચન માર્ક. પછી 10મું 16 11 7 4 અને 2. આ 2 કરીએ, બાકી આપણે નેક્સ્ટ વિડીયોમાં લેવું, બરાબર, કેમ કે ભૂખ લાગેલી છે હમણાં. ગેપ શોધવાની ટ્રાય કરીએ. પહેલાં પ્લસ કરું 4 તો 17 આવે, પ્લસ કરું 6 તો 23 આવશે, પાછા +6 કરું
તો 29 આવશે. 9 પ્લસ 3 કોઈ પેટર્ન નહીં દેખાય કરે આવી રીતના, તો પ્લસ 6 બરાબર. કંઈક બીજી પેટર્ન હશે, જોઈએ ચેક કરીએ. નહીં, આ બી નહીં મળે. મારી પેટર્નમાંથી છે કે કોઈ? નહીં મળે આવી તો કોઈ પેટર્ન. હા, જો આ જો બધા સંખ્યા જે છે ને પ્રાઇમ નંબર જ છે. આના પહેલા આપણે જે જોઈએ ને પ્રાઇમ નંબર્સ એટલે જે પોતાની સંખ્યા વડે જ ભાગી શકે તે. તો 13 ખાલી 13 વડે જ ભાગી શકે, 17 ખાલી 17 વડે જ ભાગી શકે. કોઈ પેટર્ન નહીં મળે. આપણે એમસીક્યુ જોવા પડશે. કોઈ વખત એમસીક્યુ પડે થાય. નવમો એમસીક્યુ જોજો. 32 જોજો, મેં બધા એમસીક્યુ બોર્ડ પર લખું. 32, 17, 46, 41. આપણા પાસે 4 એમસીક્યુ છે અને સંખ્યા જો વધતી જતી છે એટલે આના પછીની જે સંખ્યા છે, આ એક હજુ વસ્તુ જોજો. આની અંદર તમારા એક નલ્લું લોજિક લગાડે ને તો આખો ટાઈમ જ બચી જાય તમારો. સંખ્યા જો 13, 17, 23, 29, 31, 37 વધતી છે સંખ્યા, બરાબર. વધતી છે સંખ્યા એટલે 37 પછી ક્યાં તો 41 આવશે ક્યાં તો 46 આવશે. એટલે આ બે ઓપ્શન તો પહેલા જ કેન્સલ થઈ ગયા. ખબર પડે આ બધાને? 41 કાં તો 46. હવે એ બેમાંથી જોઈએ ને તો આ બધી પ્રાઇમ નંબર્સ દેખાતા છે જે ખાલી પોતે જ ભાગી શકે પોતાની સંખ્યા વડે. તો આ જે 46 છે, 46 ને મેં 2 વડે ભાગી શકું. 2 દુ 4, 2 તારી 6, 23 દુ 46, બરાબર. 3 વડે નહીં ભાગી શકાય, પણ એક મળી ગયું એટલે વાત પતી ગઈ. આ 41 જે છે ને તેને તમે કોઈ બી સંખ્યા વડે નહીં ભાગી શકે. 2 વડે, 3 વડે, કોઈ બી વડે નહીં. એટલે આ તમારો આન્સર બની જાય 41, બરાબર છે. સિમ્પલ મારા માટે, તમારું તો ખબર નહીં. ચાલો 10મું જોઈએ. -16, 11, 7, 4, 2. -5, -4, -3, -2, -1, બરાબર. સિમ્પલ પેટર્ન છે. જો અહીંયા 16 માંથી 5 માઇનસ કરે તો 11, 11 માંથી 4 માઇનસ કરે તો 7, 7 માંથી 3 માઇનસ કરે તો 4, 4 માંથી 2 માઇનસ કરે તો 2, 2 માંથી 1 માઇનસ કરે તો 1. એટલે આપણો આન્સર હોવા જોઈએ 1. 10માનો આન્સર જો 1, ઓપ્શન ડી 1. ચાલો એના પછી શું છે તે જોઈ લે આપણે. અને આખા પડી ગયું કે ઓળખો, મહેનત કરો, આવડશે. રોંગ નંબર સિરીઝ મારું સૌથી અનફેવરેટ, બરાબર. તો રોંગ નંબર સિરીઝ આપણે કાલે જ ચાલુ કરીએ ને તૈયારી કરીને આવા તો સારું, નહીં તો આવી રીતના વચ્ચે કેટલી વાર અટકી ગયો મેં, બરાબર. તે અટકવાનું જરીક વિડીયો લાંબો થઈ જાય એના કારણે, બીજું કંઈ નહીં. પણ જો સાથે વિચારીએ તો થોડું કદાચ તમારું બી મગજ ખુલી જાય. જોઈએ કાલે ટાઈમ મળે, વિડીયો તો કાલે બનાવવાનો જ છે. તૈયારી કરવાનો ટાઈમ મળે તો વધારે સારું, નહીં મળે તો બી આવવાનો તો છે જ, બરાબર. જોઈએ સ્ટાર્ટ કરશું. અને મેઇન વસ્તુ, આ બધી વસ્તુના તમને મટીરિયલ જોઈતા છે 10 યુનિટના. જો મેં લેક્ચર તો બધું ફ્રી જ મૂક્યું છે, મહેનત દુનિયાભરની કરી છે આની માટે, બરાબર. એટલે મટીરિયલ જો તમને જોઈએ તો મેં મફતમાં નહીં આપી શકું. અને જો તમે મટીરિયલ લઈને તો કોઈને એમ જ મફતમાં નહીં આપતા, મહેરબાની કરીને. મને થોડીક મહેનત કરી છે તો મને બી થોડુંક એનું બેનિફિટ મળવા લેજો, બરાબર. 999 રૂપિયાની અંદર તમને 10 યુનિટના મળી જશે પીડીએફ્સ. ખાલી નંબર પર મેસેજ કરજો, હું તમને QR કોડ મોકલાય એના પર પેમેન્ટ કરવાનું. 10 યુનિટ મળી જશે તમને. બીજું, જો કોઈને એવું લાગે કે આ મહેનત બદલ મને કંઈક વળતર મળવું જોઈએ તો આ નંબર છે, એના પર તમે પૈસા પેમેન્ટ કરી શકો, બરાબર. આવજો, બીજા વિડીયો આપણે આગળ લાવીએ. થેન્ક યુ સો મચ.